હેલો ડિયર બ્રધર્સ એન્ડ સિસ્ટર્સ, વેલકમ ટુ સહસ્ત્ર આઈએએસ. આશા રાખી રહ્યો છું કે આપ સૌ ભાઈઓ બહેનોની તૈયારી ખૂબ સરસ રીતે થઈ રહી હશે. આપ લોકો મન લગાવી ખુદની ક્ષમતા પર વિશ્વાસ રાખી અને પોતાની તૈયારી કરી રહ્યા હશો. વિદ્યાર્થી મિત્રો, તમે સૌ જાણો છો કે ઇકોનોમી એન્ડ પોલિટીની આપણી આ વેબ સિરીઝ જે છે એ કન્ટિન્યુ છે. આ વેબ સિરીઝમાં આજે આપણે 9મો એપિસોડ છે. ટાઈમ ટેબલ તમને બધાને મળી જ ગયું છે, માટે ખ્યાલ હશે કે આ ચેપ્ટરમાં આપણે રાષ્ટ્રીય આવકની ગણતરીને અનુલક્ષીને વાત કરીશું. હવે પહેલા ક્વેશ્ચન તો બધાને એ થાય કે આ રાષ્ટ્રીય આવકની ગણતરી, નેશનલ ઇન્કમ એકાઉન્ટિંગ, ઇકોનોમીમાં આ ચેપ્ટર કયું છે? ઘણા બધાને સવાલ થતો હશે. તો એકદમ સિમ્પ્લિફાઈડ શબ્દોમાં કહું તો તમે પેલું જીડીપી, જીએનપી, એનડીપી, એનએનપી, આ ચારે ચાર કોન્સેપ્ટ તમે ભણી ગયા હશો. તો યસ, આ ચારે ચાર કોન્સેપ્ટ જે ચેપ્ટરમાં આવે છે એને ઓફિશિયલી ફોર્મલી નેશનલ ઇન્કમ એકાઉન્ટિંગ કહેવામાં આવે છે. યસ, તમે જેને કહો ને જીડીપી વાળું ચેપ્ટર, બટ યસ, એને ઓફિશિયલી બોલાય, ફોર્મલી બોલવામાં આવે છે નેશનલ ઇન્કમ એકાઉન્ટિંગ, રાષ્ટ્રીય આવકની ગણતરી. યસ, તમે ઇન્ટરવ્યુમાં કેવા શબ્દો બોલો છો ને એની ઉપર સામેવાળા વ્યક્તિ નક્કી કરી લેશે કે તમે ડેપ્યુટી કલેક્ટર બનશો. મતલબ માર્ક્સ એ પ્રકારના પછી જાય. અલ્ટિમેટલી તમે એક વસ્તુ વિચાર કરો, પોલિટી છે સમજવા માટે, હિસ્ટ્રી છે, પોલિટી છે, આ બીજા બધા ઇકોનોમિક સ્ટોરી સાઈડમાં રાખો, પણ પોલિટી કોન્સ્ટેબલ લેવલ પર આવે છે, ક્લેરિકલ એક્ઝામમાં પણ આવે છે, જે સિનિયર ક્લેરિકલ લેવલની એક્ઝામ છે એમાં પણ આવે છે. યસ, જીપીએસસીની ક્લાસ 3 અથવા સ્ટેટ પીસીએસની ક્લાસ 3, ક્લાસ 2, ક્લાસ 1, સુપર ક્લાસ 1ની એક્ઝામમાં આવે છે અને યુપીએસસીમાં આવે છે. બધા જે છે એ આર્ટિકલ 14 એક જ સરખો ભણે છે, બરાબર છે, પણ જે લેવલનો ક્વેશ્ચન પૂછવામાં આવે છે એમાં ડિફરન્સ છે. કારણ કે યસ, એક આઈએએસ ઓફિસરમાં અને એક લેટ્સ સે ફોર એક્ઝામ્પલ પીસીએસ ઓફિસર છે અને એક ક્લાસ 3 ઓફિસર છે, એ બધાને જે કામ કરવાનું છે એમાં ડિફરન્સ છે. આઈએએસ ઓફિસરને કાલ સવારે ભવિષ્યમાં નીતિ બનાવવાની થાય તો એની થોટ પ્રોસેસ એ લેવલની હોવી જોઈએ ને. તો તમે શબ્દો જે બોલો છો એમાં પણ બહુ ઇમ્પેક્ટ પડતી હોય છે ઇન્ટરવ્યુમાં. ક્લિયર છે ને? ઇન્ટરવ્યુમાં વિકાસ દિવ્યકીર્તિ સાહેબ બહુ સરસ વાત કરે છે કે તમે 10 સવાલના જવાબ ખોટા આપ્યા હોય પણ એક સવાલ કંઈક સરસ જવાબ આપી દો એટલે એ તમારા બધાય પાપ ધોઈ નાખે. ક્લિયર છે? ચાલો, ઓકે, લેટ્સ બિગિન ધ શો. ક્વેશ્ચન 1, રાષ્ટ્રીય આવકની ગણતરીના અનુસંધાનમાં નીચે આપેલ વિધાનો પૈકીનું કયું અથવા કયા વિધાન સાચા છે? 2 વિધાન આપ્યા છે. વિધાન ઉપર આગળ વધીએ એ પહેલા તમને એક વસ્તુ કહી દઉં. અહીંયા રાષ્ટ્રીય આવકની ગણતરી. હવે પહેલો પ્રશ્ન એ થાય કે રાષ્ટ્રીય આવક કોને ગણવી? આ ચારે ચાર રાષ્ટ્રીય આવક જ છે. હો ભાઈ, આ ચારે ચાર રાષ્ટ્રીય આવક જ છે. પણ અહીંયા લખ્યું છે કે રાષ્ટ્રીય આવકની ગણતરીમાં, યસ, તો હવે અહીંયા કોને રાષ્ટ્રીય આવક ગણવી? જીડીપી ને ગણવી, જીએનપી ને ગણવી, એનડીપી ને ગણવી કે એનએનપી ને ગણવી? તો યાદ રાખજો, કંઈ સ્પેસિફાઈ થયેલ ના હોય, જો સ્પષ્ટ આપવામાં ન આવ્યું હોય કે ભાઈ જીએનપી ની વાત કરીએ છીએ અથવા એનએનપી ની વાત કરીએ છીએ, એનડીપી ની વાત કરીએ છીએ કે જીડીપી ની, કાંઈ સ્પષ્ટ આપવામાં ન આવ્યું હોય તો જીડીપી સમજવું. ક્લિયર છે? યસ, અહીંયા એવું લખે જીડીપી ની ગણતરીમાં તો તમે થોડો સવાલ ઈઝી થઈ જાય, પણ એને શું લખ્યું? રાષ્ટ્રીય આવકની ગણતરીમાં. તમને ખાલી કન્ફ્યુઝ કરવા માટે આવા શબ્દો લખે છે. ઓકે, સ્ટેટમેન્ટ 1, અર્થવ્યવસ્થામાં ઉત્પાદન થતી તમામ ચીજવસ્તુઓનું નાણાકીય મૂલ્ય આવી ગણતરીમાં એટલે કે રાષ્ટ્રીય આવકની ગણતરીમાં ધ્યાનમાં લેવામાં આવે છે. અર્થવ્યવસ્થામાં ઉત્પાદન થતી તમામ ચીજવસ્તુઓનું નાણાકીય મૂલ્ય, મોનેટરી વેલ્યુ જે છે એ રાષ્ટ્રીય આવકની ગણતરીમાં ધ્યાનમાં લેવામાં આવે છે. હવે અહીંયા એક ટ્રીક છે. ક્લિયર છે? આ સ્ટેટમેન્ટ જોતા બધાને સાચું લાગે છે, પણ યસ, એવું નથી. અહીંયા એક શબ્દ મિસ છે અને એનું ઇકોનોમીમાં બહુ મોટું મહત્વ છે. તમામ અંતિમ ચીજવસ્તુઓ, અંતિમ ચીજવસ્તુઓની વાત કરી છે, ફાઇનલ ગુડ્સ. મેં તમને લેક્ચરમાં ડિટેલમાં ડિસ્કસ કર્યું છે કે અંતિમ ચીજવસ્તુઓનો મિનિંગ શું થાય ઇકોનોમિક્સની પરિભાષામાં. આગળ મૂલ્ય વૃદ્ધિ માટેનો અવકાશ ન હોય. ક્લિયર છે? ઘઉંમાંથી લોટ બને, લોટમાંથી બ્રેડ બિસ્કિટ બને, બ્રેડમાંથી ફરી પાછી સેન્ડવિચ બને, તો દરેક તબક્કે વેલ્યુ એડિશન થાય છે. ક્લિયર છે?
આપણે ડિટેલમાં ડિસ્કસ કરી ગયા છીએ. ક્લિયર છે? તો અર્થવ્યવસ્થામાં ઉત્પાદન થતી તમામ ચીજવસ્તુઓ પણ યસ એ ચીજવસ્તુઓ અંતિમ હોવી જોઈએ. ક્લિયર છે? તમામ અંતિમ ચીજવસ્તુઓનું નાણાકીય મૂલ્ય આવી ગણતરીમાં ધ્યાનમાં લેવામાં આવે છે, માટે આ સ્ટેટમેન્ટ ખોટું છે. જો અંતિમ આપેલું હોત તો સાચું કહેવાત. ક્લિયર છે? યસ, હોય તો સાચું કહેવાત, બની જાત. ઓકે. જૂની ચીજવસ્તુઓનું પુનઃ વેચાણને આવી ગણતરીમાં ધ્યાનમાં લેવામાં આવતું નથી. કે ભાઈ તમે જીડીપીની ગણતરી કરતા હો ત્યારે કોઈ પણ ચીજવસ્તુ જે સેકન્ડ હેન્ડ છે, બરાબર, સેકન્ડ ટાઈમ સેલ થાય છે, રીસેલ થાય છે, પુનઃ વેચાણ થાય છે, ત્યારે આપણે એને જીડીપીમાં ગણતા નથી. યસ, પણ વાયા બ્રોકરેજ થઈ હોય તો એ બ્રોકરેજને ગણાય. માનો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ કોઈ કાર છે, એ 2024માં ઉત્પાદન એનું થયું હોય તો કાર ફાઇનલ ચીજ વસ્તુ થઈ ગઈ, આમાં પછી આગળ મૂલ્ય વૃદ્ધિ નથી, બરાબર છે. તો કાર 2024માં ઉત્પાદન થયું છે, યસ, તો 2024ના જીડીપીમાં ગણાઈ જશે, બરાબર છે. પણ હવે એ જ કારને 2027માં પાછી રીસેલ કરવામાં આવે, 5 લાખની કાર હતી એને રીસેલ કરવામાં આવે 3 લાખમાં. ક્લિયર છે? તો હવે એ 2027ના જીડીપીમાં ગણાશે નહીં. પણ માનો કે ક્લિયર છે એ 3 લાખમાં વેચવામાં આવ્યું હોય, એમાં 30,000 બ્રોકરેજ હોય, તો યસ એ 2,70,000 નહીં ગણાય, પણ 30,000 બ્રોકરેજ છે એ ક્લિયર છે 2027ના જીડીપીમાં ધ્યાનમાં લેવામાં આવશે, કારણ કે એ સર્વિસીસ છે. મેં તમને લેક્ચરમાં ડિટેલમાં સમજાવ્યું છે. ક્લિયર છે? બટ યસ, જૂની ચીજવસ્તુઓના પુનઃ વેચાણને ગણતરીમાં ધ્યાનમાં લેવામાં આવતું નથી. આ સ્ટેટમેન્ટ સાચું છે. તો તમારો આન્સર બનશે. ક્લિયર છે? ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. સરસ ક્વેશ્ચન છે આ. સવાલ એકવાર આઈ થિંક ડીવાયએસઓમાં આના જેવો પૂછાયેલો હતો, મેં થોડો એને ટ્વિસ્ટ કરી દીધો છે. દેશના ભૌગોલિક ક્ષેત્રમાં નીચે પૈકીના કયા કયા સમૂહ દ્વારા કરવામાં આવતું અંતિમ ચીજવસ્તુઓનું ઉત્પાદન કે સેવાઓનો વિનિમય અર્થતંત્રના જીડીપીની ગણતરીમાં લેવામાં આવે છે? દેશના ભૌગોલિક સીમા ક્ષેત્રમાં કયા કયા સમૂહ દ્વારા કરવામાં આવતું, બરાબર છે, અંતિમ ચીજવસ્તુઓનું ઉત્પાદન. જો અંતિમ, ફાઇનલ ગુડ્સ, સેવાઓ હંમેશા ફાઇનલ જ હોય. ચીજવસ્તુઓનું ઉત્પાદન અને સેવાઓનો વિનિમય, સેવાઓ હંમેશા અંતિમ જ હોય. સેવાઓમાં ક્લિયર છે જે જ્યારે સર્વિસ ડિલિવર થાય સામે સીધી કન્ઝ્યુમ થઈ જાય. અત્યારે માનો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ હું તમને ભણાવી રહ્યો છું, એજ્યુકેશન સર્વિસ સેક્ટરમાં આવે, તો યસ હું ભણાવી રહ્યો છું, તમે એજ્યુકેશન લઈ રહ્યા છો, દેટ્સ ઓલ. તો સેવાઓ હંમેશા અંતિમ હોય, આ યાદ રાખજો. તો હવે પૂછ્યું છે કે ભાઈ આ 4 સમૂહ પૈકી કોના દેશના ભૌગોલિક સીમા ક્ષેત્રમાં કોના દ્વારા કરવામાં આવતું ચીજવસ્તુનું અંતિમ ઉત્પાદન અને સેવાઓનો વિનિમય ક્લિયર છે અર્થતંત્રના જીડીપીની ગણતરીમાં લેવામાં આવે છે? ઘરેલું નાગરિક, ઘરેલું કંપનીઓ, વિદેશી નાગરિક, વિદેશી કંપનીઓ. આ સ્ટેટમેન્ટ થોડો ટ્રિકી છે, બરાબર. અહીંયા ઘરેલું નાગરિક લખ્યું છે, ઘરેલું કંપનીઓ લખ્યું છે. ઓકે, હવે કદાચ એમ લખી નાખે દેશના નાગરિકો, દેશના નાગરિકો, દેશની કંપનીઓ. તો જનરલી અહીંયા છોકરાઓ ઓપ્શન એ જ ટીક મારશે. પણ યસ, એક વસ્તુ યાદ રાખજો, ક્લિયર છે, દેશના ભૌગોલિક સીમા ક્ષેત્રમાં શબ્દ પ્રયોગ થઈ ગયો. ભારતના કેસમાં ગણીએ તો ભારતની 3287,263, ધેટ્સ ઓલ. દેશના ભૌગોલિક સીમા ક્ષેત્રની અંદર ઉત્પાદન થતું હોય, યસ, એવી, અને જો એ ચીજ વસ્તુ અંતિમ હોય, સેવાઓનો વિનિમય થતો હોય, તો યસ એને દેશના જીડીપીમાં અર્થતંત્રના જીડીપીની ગણતરીમાં લેવામાં આવશે. ઉત્પાદક કોણ છે એ જોવાનું નથી, ઇરરિસ્પેક્ટિવ ઓફ હુ ઇઝ અ પ્રોડ્યુસર ઓર હુ ઇઝ સર્વિસ પ્રોવાઇડર. ક્લિયર છે? ચીજવસ્તુનું ઉત્પાદન કોણ કરે છે, સેવાઓ કોણ પૂરી પાડે છે, એ તમારે જોવાનું જ નથી. દેશના ભૌગોલિક સીમા ક્ષેત્રમાં આવી ગયું એટલે પછી ઉત્પાદક કોણ છે, સેવા કોણ પૂરી પાડે છે, કોઈ ફરક નથી પડતો. ક્લિયર છે? તો અહીંયા જવાબ આવશે ઓપ્શન ડી. દેશના ભૌગોલિક સીમા ક્ષેત્રમાં પ્રયોગ કરી દીધો શબ્દ પ્રયોગ, એટલે પછી ઉત્પાદક કોણ છે તેની પરવા કરવી નહીં. અંતિમ ચીજ વસ્તુ છે, સેવાઓ છે, તો પછી ઘરેલું નાગરિક હોય કે પછી વિદેશી નાગરિક હોય, ઘરેલું નાગરિકે આવી જાય, વિદેશી નાગરિકે આવી જાય,
ઘરેલું કંપનીઓ આવી જાય અને વિદેશી કંપનીઓ આવી જાય. આજે સમજવા માટે લેટ સે ફોર એક્ઝામ્પલ ઘરેલું નાગરિક ને ઘરેલું કંપનીઓ તો આવી ગઈ. માનો કે લેટ સે ફોર એક્ઝામ્પલ આજે હું સર્વિસ પૂરી પાડું છું, ભારતનો નાગરિક છું, એજ્યુકેશન સેક્ટરમાં સર્વિસ પૂરી પાડું છું, તો યસ એ દેશના જીડીપીમાં ગણાઈ જશે. કે લેટ સે ફોર એક્ઝામ્પલ ટાટા ગ્રુપ છે, રિલાયન્સ ગ્રુપ છે, એ કંઈ પણ ઉત્પાદન કરે છે, ક્લિયર છે, તો યસ એ પણ ગણાઈ જશે. પણ લેટ સે ફોર એક્ઝામ્પલ કોઈ વિદેશી વ્યક્તિ છે, કોઈ વિદેશી વ્યક્તિ છે અને યસ એને નાગરિક છે, એ માનો કે હવે ભારતમાં રહી, ભારતમાં લેટ સે ફોર એક્ઝામ્પલ સમજવા માટે વિદેશી ડોક્ટર છે, મેડિકલ પ્રેક્ટિસિસ કરે છે, ક્લિયર છે, અને ભારતમાં હવે માનો કે એનું દવાખાનું ખોલી દે કે ભાઈ મારે ભારતમાં જ રહેવું છે, ભલે વિદેશી નાગરિક રહ્યો, પણ યસ એ દેશના જીડીપીમાં ગણાઈ જશે. મેડિકલ સર્વિસીસ થઈ. ઓકે, કોઈ વિદેશી કંપની, માનો કે આપણે સેમિકન્ડક્ટર ચિપ બનાવતી કંપનીઓ હવે રોકાણ કરે છે, ક્લિયર છે, આઈફોન પણ બને છે ભારતની અંદર, તો યસ એ ભારતમાં ઉત્પાદન થઈ ગયું એટલે ભારતના જીડીપીની અંદર, ક્લિયર છે, યસ. પણ આ શબ્દ હોવો જોઈએ દેશના ભૌગોલિક સીમા ક્ષેત્રમાં, વિધિન જીઓગ્રાફિકલ બાઉન્ડ્રીઝ ઓફ અ કન્ટ્રી, આ શબ્દ હોવો જરૂરી છે, તો પરવા કરવાની નથી, ક્લિયર છે. તો આન્સર તમારો થશે ડેફિનેટલી ઓપ્શન ડી. નેક્સ્ટ ક્વેશ્ચન વેરી ઇન્ટરેસ્ટિંગ, વેરી ઇઝી પણ થોડો ટ્રિકી. એક જ શબ્દમાં, જો કોઈ અર્થવ્યવસ્થા માટે જે તે નાણાકીય વર્ષમાં વિદેશમાંથી થતી ચોખ્ખી સાધન આવક, વિદેશમાંથી થતી ચોખ્ખી સાધન આવક ધન હોય, પોઝિટિવ હોય, તો આવી અર્થવ્યવસ્થાની રાષ્ટ્રીય આવકના પરિપ્રેક્ષમાં નીચે પૈકીનું કયું અથવા કયા સાચા ગણાશે? બાય ધ વે જીડીપીના ચેપ્ટરને લઈને એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત કહું, છોકરાઓને કન્ફ્યુઝન હોય છે કે આ જીડીપીના ક્વેશ્ચનમાંથી કેવા ક્વેશ્ચનો પૂછાશે, જીડીપીના જે ચેપ્ટર છે એમાંથી કેવા ક્વેશ્ચનો પૂછાશે. ઇનિશિયલ લેવલ પર મને પણ થોડું પેલું લાગતું હતું કે કેવા ક્વેશ્ચન પૂછાય, પણ ફાઇનલી જેમ જેમ આગળ સમજતા ગયા એમ ખ્યાલ આવ્યા કે આ પ્રકારનો ક્વેશ્ચન પૂછાઈ શકે. ઓકે, તો હવે તમે જુઓ અહીંયા અર્થવ્યવસ્થા કીધી છે, કોઈ ફાઇનાન્શિયલ યર કહી દીધું છે, પણ એમાં સ્પેસિફિકલી કીધું છે કે વિદેશમાંથી થતી ચોખ્ખી સાધન આવક ધન હોય, તો આવી અર્થવ્યવસ્થા માટે રાષ્ટ્રીય આવકના પરિપ્રેક્ષમાં કયું સાચું ગણાશે? બેઝિકલી અહીંયા ઓપ્શન જોશો તો જીડીપી, જીએનપી, જીડીપી, જીએનપી, જીડીપી, જીએનપી, તો અહીંયા કંઈક જીડીપી અને જીએનપીના સંબંધની વાત કરી છે, જીડીપી અને જીએનપીના સંબંધની વાત કરી છે. ચલો જોઈએ. ફોર્મ્યુલા તમને યાદ હશે જ કે જીએનપી ઇઝ ઇક્વલ ટુ જીએનપી કુલ રાષ્ટ્રીય પેદાશ ઇક્વલ ટુ જીડીપી પ્લસ સિગ્મા NFIA, નેટ ફેક્ટોરલ ઇન્કમ ફ્રોમ એબ્રોડ, વિદેશમાંથી થતી ચોખ્ખી સાધન આવક, સિગ્મા NFIA, વિદેશમાંથી થતી ચોખ્ખી સાધન આવક. હોપફુલી એનો કોન્સેપ્ટ તો તમને ખ્યાલ હશે. જેને શું કીધું છે અહીંયા? પોઝિટિવ છે, ધન છે. તો એક વસ્તુ વિચાર કરો, ધન કીધું છે ને અહીંયા, તો હવે શું કીધું છે અહીંયા? પોઝિટિવ છે. ધારો કે ₹100, યસ 100 રૂપિયા છે, બરાબર છે. તો હવે એક વસ્તુ, આ સિગ્મા આપ્યું છે ને, તો એનો મીનિંગ થાય અલ્જેબ્રિક સમ, તો એ ઋણ પણ આવી શકે, પણ અહીંયા તો ધન જ કીધું છે. તો જે કાંઈ પણ બાબત હશે, માનો કે ધારો કે જીડીપી 100 છે, ધારો કે જીડીપી ₹1000 છે, ચાલો. તો હવે એક વસ્તુ વિચાર કરો, પોઝિટિવ કીધું છે, 100 રૂપિયા છે, આપણે લખીએ નાખ્યું, તો જે કાંઈ પણ વેલ્યુ આવશે એ શું થશે? તો કે જીડીપીમાં એડ થશે 1000 પ્લસ 100, તો જીએનપી કેટલો આવ્યો? 1100 આવ્યો. તો હવે આ કેસમાં શું થયું? જીડીપી 1000 રૂપિયા છે, જીએનપી કેટલો આવ્યો? ક્લિયર છે, 1100 રૂપિયા. તો અહીંયા શું કહી શકાય? જીડીપી is less than અથવા જીએનપી is greater than જીડીપી, એવું લખી શકાય આ કેસમાં. યસ, અરે બાપરે, વ્હાઇટ કલર સિલેક્ટ થઈ ગયો છે. હા, તો આ કેસમાં જીએનપી is greater than જીડીપી લખી શકાય. યસ,
હા લખી શકાય. પણ લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, સેમ એક્ઝામ્પલ આપણે લઈએ અને હવે એમાં એવું કહીએ કે ધારો કે સિગ્મા એન એફ આઈ એ ઋણ હોય, નેગેટિવ હોય, ઋણ હોય, ક્લિયર છે. ધારો કે -100 સિગ્મા છે એટલે સિગ્માનો મિનિંગ મેથેમેટિક્સમાં અલ્જેબ્રિક સમ થાય, ગાણિતિક સરવાળો, પ્લસ ઓર માઇનસ બધું એડ થઈને આવે. ક્લિયર છે? યસ. તો છેલ્લે એ ધન પણ હોઈ શકે અને ઋણ પણ હોઈ શકે. તો સેમ ફોર્મ્યુલા તમે લખો કે GNP ઇઝ ઇક્વલ ટુ જીડીપી પ્લસ સિગ્મા NFIA. હવે સિગ્મા NFIA શું કીધી છે અહીંયા? ઋણ કીધી છે. જીડીપી 1000 છે. યસ, 1000 માઇનસ, જો પ્લસ અને આગળ માઇનસ છે તો માઇનસ થઈ, તો શું થયું? 900 થયો. તો આવા કેસમાં ધારો કે ₹1000. ક્લિયર? તો હવે શું થયું આ કેસની અંદર? જુઓ, જીએનપી 900 જ આવ્યો. તો આ કેસમાં જીએનપી ઇઝ લેસ ધેન જીડીપી. જીએનપી લેસ ધેન જીડીપી. તમને આવો સવાલ એ મૂકી દે. ક્લિયર છે? તો અહીંયા શું કીધું છે? ધન છે. સિગ્મા NFI એ ધન છે એટલે જે હશે એ જીડીપીમાં એડ થશે. જે કંઈ પણ હશે એ જીડીપીમાં એડ થશે. આ કેસમાં શું છે? ઇન શોર્ટ, આ પરિસ્થિતિમાં જીએનપી મોટો આવે છે. જીડીપીની તુલનાએ જીએનપી મોટો છે. તો અહીંયા શું ઓપ્શન? ઓકે, અહીંયા તો જીએનપી જીડીપી કરતા ઓછો છે એટલે આ ઓપ્શન નહીં આવે. જીડીપી લેસ ધેન જીએનપી, તો અહીંયા જીએનપી તો મોટો થયો ને, જીએનપી ગ્રેટર ધેન જીડીપી. તો યસ, ઓપ્શન બી જે છે એ તમારો આન્સર છે. ઘણા ખરા છોકરાઓ બરાબર છે, કન્સેપ્ટ ક્લિયર નતો. માત્ર આપેલી માહિતી સાથે જીડીપી અને જીએનપી વચ્ચે સંબંધ પ્રસ્થાપિત કરી શકાય નહીં, આવું એક્ઝામિનર મૂકી દે એટલે મજા આવી જાય પછી. ક્લિયર છે? ઓકે. આમાં ઉલટી રીતે પણ સવાલ આવે. આ કેસમાં તમને ઉલટી રીતે પણ સવાલ આવે, મેં મૂકેલો છે પાછળ, મજા આવશે. ઓકે, નેક્સ્ટ. રાષ્ટ્રીય આવકની ગણતરીના પરિપ્રેક્ષમાં ડેપ્રિસિએશન બાબતે નીચે જણાવેલ વિધાનો પૈકીનું કયું અથવા કયા સાચા નથી? ક્લિયર છે? કયું અથવા કયા સાચા નથી? નેગેટિવ સેન્સમાં ક્વેશ્ચન છે, પોઝિટિવ સેન્સમાં કરી દઈએ તો શું ખોટા છે? તો હવે તમારે ઓપ્શનમાં જોઈ લેવાનું, ઓપ્શન જોઈને કે કયું ખોટું છે એ ટીક કરી દેવાનું. આ સાચા નથી ને ખોટા નથી ને આવા બધા ક્વેશ્ચનમાં ક્લિયર છે, છોકરાઓ કન્ફ્યુઝ છે તો પહેલા એને પોઝિટિવ સેન્સમાં કરજો. હવે સવાલ એમ જ વાંચવાનો કે ભાઈ રાષ્ટ્રીય આવકની ગણતરીના પરિપ્રેક્ષમાં ડેપ્રિસિએશન બાબતે નીચે પૈકીનું કયું અથવા કયા વિધાન ખોટા છે? તો ચલો, ઘસારો. ઘસારો ચીજવસ્તુઓ અને સેવાઓ માટે લાગુ પડે છે. રાષ્ટ્રીય આવકની ગણતરી કરતા હોય ત્યારે ઘસારો ચીજવસ્તુઓ અને સેવાઓ બંને માટે લાગુ પડે છે. ઓકે, આ સ્ટેટમેન્ટ ખોટું છે, કારણ કે સેવાઓ પર ઘસારો લાગે જ નહીં. કેમ? તો કે સેવા જ્યારે એને રેન્ડર કરવામાં આવે, જ્યારે સેવા ડિલિવર કરવામાં આવે ત્યારે ઇમિડિયેટલી કન્ઝ્યુમ થઈ જાય. લેટ્સ સે ફોર એક્ઝામ્પલ, મારા હાથમાં આ માઉસ છે, તો આ માઉસ ચીજવસ્તુ છે. સમયની સાથે એનો ઉપયોગ થવાથી એની વેલ્યુ ઘટે. તમારા ખિસ્સામાં મોબાઈલ છે તો મોબાઈલની વેલ્યુ સમયની સાથે ઘટશે. કમ્પ્યુટર છે તો કમ્પ્યુટરની વેલ્યુ સમયની સાથે ઘટશે. ક્લિયર છે? યસ. પછી એમ ના કહેતા સાહેબ કોઈ એન્ટિક ચીજ વસ્તુ હોય તો બરાબર, અમુક અપવાદ હોય, પણ રેગ્યુલર ચીજ વસ્તુ છે, બરાબર છે. યસ. અને એન્ટિક ચીજ વસ્તુ પુનઃ વેચાણ થાય તો ઓલરેડી આપણે ગણતરી જ નથી કરતા રાષ્ટ્રીય આવકમાં એની. વળી તમે એમ કહો કે સાહેબ મારી પાસે કિંગ એડવર્ડના બરાબર જે સિક્કા છે, તો યસ, એને રીસેલ કરો છો ત્યારે પુનઃ વેચાણ થાય, બરાબર, સિવાય કે બ્રોકરેજ એવી તો વસ્તુ અલગ થઈ. તો યસ, તમને ખબર જ છે કે ઘસારો માત્ર ચીજવસ્તુઓને જ લાગુ પડે છે. ઘસારો જે છે, યસ, એ માત્ર ચીજવસ્તુઓને જ લાગુ પડે. હું આજે સર્વિસ આપી રહ્યો છું એજ્યુકેશનની, તમે સર્વિસ લઈ રહ્યા છો, ધેટ્સ ઓલ. એમાં ક્યાં ઘસારો લાગ્યો? ઘસારો એટલે શું? ડિક્લાઇન ઇન અ વેલ્યુ ઓફ અ ફિઝિકલ એસેટ્સ વિથ ધ પેસેજ ઓફ ટાઈમ. સમયની સાથે
બરાબર, કોઈ ભૌતિક ચીજવસ્તુની કિંમતમાં થતો ઘટાડો. યસ, ઘસારો લાગુ પડતો નથી, તો ખોટા છે એવું પૂછ્યું છે. ચલો આ તો આવશે. ઘસારાને ઓછો કરી શકાય છે પરંતુ રદ નથી કરી શકાતો. આ ફેક્ટ છે. કોઈ પણ ચીજવસ્તુમાં તમે ઘસારો છે ડાઉન કરી શકો, ડેપ્રિસિએશન, બરાબર, એને મિટિગેટ કરી શકો. બરાબર, ઓછો કરી શકાય છે એટલે એનો મિનિંગ થશે અહીંયા મિટિગેટ. બરાબર છે, પરંતુ એને એલિમિનેટ કરી શકાતો નથી. સમયની સાથે ચીજવસ્તુનો ઉપયોગ થશે, વેલ્યુ ઘટવાની જ છે. તમે કોઈ ગાડી લીધી હોય, 2 વ્હીલર કે 4 વ્હીલર, બરાબર, એમાં ડેપ્રિસિએશન લાગે છે. બાય ધ વે, ભારતમાં ડેપ્રિસિએશન નક્કી કોણ કરે? બરાબર છે, કમેન્ટ બોક્સમાં આન્સર આપજો જેને કોઈને ખ્યાલ હોય. ડેપ્રિસિએશન ભારતમાં નક્કી કોણ કરે? ભારત સરકારનું એક મંત્રાલય છે અને મંત્રાલયની વેબસાઇટ ઉપર દરેકે દરેક ચીજવસ્તુ માટે યરલી ઘસારો કેટલો લાગશે એ લખી દીધું હોય. એક નાની સોયથી લઈને ટ્રક સુધી, ક્લિયર છે, એક નાના મોબાઈલથી લઈને મોટા મોટા મશીનરી સુધી દરેકમાં ઘસારો લખી દીધો હોય. કારમાં ઘસારો ફિક્સ હોય કે ભાઈ આ કાર છે તો એનો ઘસારો આ પ્રકારનો રહેશે, આટલા % રહેશે. તો તમે કાર જે છે એને સાચવણી સારી રાખો તો યસ, એ તમને એમાં ડેપ્રિસિએશનમાં ફાયદો મળે. પણ એવું તો નહીં જ થાય કે ગમે એટલી સાચવશો, એનો ઉપયોગ કર્યો હશે એટલે એની વેલ્યુ ઘટવાની જ છે. તો યસ, આ સ્ટેટમેન્ટ ક્લિયર છે, સાચું છે, સાચું છે, અને આ જે છે એ ખોટું છે. હવે તમને પૂછ્યું છે શું? કયા ખોટા છે, બરાબર, તો સાચા નથી. ક્લિયર? તો ઓપ્શન એ તમારો આન્સર બનશે. ધેટ્સ ઓલ. નેક્સ્ટ, રાષ્ટ્રીય આવકના પરિપ્રેક્ષમાં નીચે પૈકીનું કયું અથવા કયા સાચા નથી? ઇટ મીન્સ ખોટા છે. ચેક કરો કયું અથવા કયા ખોટા છે. જીડીપી પ્લસ ઘસારો ઇઝ ઇક્વલ ટુ એનડીપી, જીડીપી માઇનસ ઘસારો ઇઝ ઇક્વલ ટુ એનડીપી, જીએનપી પ્લસ ઘસારો ઇઝ ઇક્વલ ટુ એનએનપી. હવે જુઓ, એક બીજી એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ કહીશ કે ગ્રોસનો મિનિંગ શું થાય. આપણે ગ્રોસ તો મેથેમેટિક્સમાં જેને ટોટલ કહીએ, મેથ્સની પરિભાષામાં જે ટોટલ થાય, કુલ ટોટલ, એને ઇકોનોમિક્સ જે છે એ ગ્રોસ કહે છે. ઇકોનોમિક્સમાં ગ્રોસ, મેથેમેટિક્સમાં એ છે ટોટલ. ક્લિયર થઈ ગઈ વસ્તુ? તો એ આપણે કુલ ઘરેલું ઉત્પાદન, બરાબર, કુલ આંતરિક પેદાશ. ક્લિયર છે? યસ. ઓકે. હવે આ ડેપ્રિસિએશનનો કોન્સેપ્ટ એવો છે કે ગ્રોસ માઇનસ ડેપ્રિસિએશન ઇક્વલ ટુ નેટ, ચોખ્ખું. નેટનો મિનિંગ થાય ચોખ્ખું. તો ઘસારો બાદ કરો ત્યારે ચોખ્ખી વસ્તુ મળે. મતલબ લેટ સે ફોર એક્ઝામ્પલ, માનો કે જીડીપી છે, તો જીડીપી માઇનસ ડેપ્રિસિએશન કરો તો તમને મળશે એનડીપી. એ જ રીતે જીએનપી માઇનસ ડેપ્રિસિએશન ઇક્વલ ટુ એનએનપી. ખ્યાલ આવી ગયો? તો અહીંયા તો શું કીધું? પ્લસ કર્યું છે. જીડીપીમાં ઘસારો એડ કર્યો તો એનડીપી મળે. આ પણ ખોટું. ક્લિયર છે? જીડીપી માંથી ઘસારો બાદ કરો. યસ, ઘસારો બાદ થયો ત્યારે ચોખ્ખી. આ જ ફોર્મ્યુલા યાદ રાખવાની છે તમારે. ગ્રોસ માઇનસ ડેપ્રિસિએશન ઇઝ ઇક્વલ ટુ નેટ. તો હવે ગ્રોસ નેશનલ પ્રોડક્ટ પ્લસ ઘસારો પ્લસ આવી ગયું તો ચોખ્ખું કઈ રીતે મળે? તો યસ, આ પણ આવશે નહીં. આ ફોર્મ્યુલા તમારે ભૂલવાની નથી. કોઈ પણ વસ્તુનો કોન્સેપ્ટ કરી લો ને એટલે એ વસ્તુ તમારે યાદ રાખવી. શું પૂછ્યું છે? ખોટા છે, તો ઇટ મીન્સ ઓપ્શન 2 નહીં આવે, બાકી બધા આવી જશે. તો આન્સર તમારો થશે ઓપ્શન સી. ક્લિયર થઈ ગઈ વસ્તુ? ઓકે. હજી પણ એક ઇન્ટરેસ્ટિંગ, અરે યસ, મસ્ત સવાલ, મારો ફેવરિટ સવાલ, મને ઇન્ટરવ્યુમાં પૂછેલો હતો સવાલ એક જગ્યાએ. ઓકે,
રાષ્ટ્રીય આવકના પરિપ્રેક્ષમાં વિથ રેફરન્સ ટુ નેશનલ ઇન્કમ, રાષ્ટ્રીય આવકના પરિપ્રેક્ષમાં નેશનલ ઇન્કમ કેપિટલમાં લખેલ એનઆઈ એટલે શું? યસ, આ મેં કીધું એમ આ ચારે ચાર રાષ્ટ્રીય આવક જ છે, પણ આ ચારમાંથી એકને જ કેપિટલમાં એનઆઈ લખી શકાય. એનઆઈ ક્લિયર છે? આ ચારમાંથી એકને જ તમે એનઆઈ લખી શકો કેપિટલમાં એનઆઈ. જો જીડીપી, જીએનપી, એનડીપી, એનએનપી આ છે ચારે ચાર રાષ્ટ્રીય આવક જ, પણ આ ચારમાંથી એકને જ તમે ક્લિયર છે એનઆઈ કેપિટલમાં એનઆઈ લખી શકો. અને આનો મીનિંગ બી છે. યસ, આને બીજી રીતે પણ પૂછી શકાય, પ્યોરેસ્ટ ફોર્મ ઓફ નેશનલ ઇન્કમ, રાષ્ટ્રીય આવકનું સૌથી શુદ્ધ સ્વરૂપ. આના માટે બીજો શબ્દ છે પ્યોરેસ્ટ ફોર્મ ઓફ નેશનલ ઇન્કમ, સૌથી ચોખ્ખી રાષ્ટ્રીય આવક. અથવા તો રાષ્ટ્રીય આવકનું સૌથી ચોખ્ખું સ્વરૂપ. તમને એમ પૂછે કે ભાઈ સૌથી રાષ્ટ્રીય આવકનું સૌથી ચોખ્ખું સ્વરૂપ કયું, તો પણ જવાબ આ જ રહેશે. ક્લિયર છે? મેં તમને પૂછ્યું કે રાષ્ટ્રીય આવકના પરિપ્રેક્ષમાં નેશનલ ઇન્કમ એનઆઈ ઇન કેપિટલ, એનો મિનિંગ શું? સૌથી ચોખ્ખું રાષ્ટ્રીય આવકનું સૌથી ચોખ્ખું સ્વરૂપ કયું, તો પણ ક્લિયર છે જવાબ બદલાશે નહીં. કોઈ પણ રીતે ક્વેશ્ચન પૂછાય તો યસ, આનો જવાબ થશે તમારે એનએનપી, નેટ નેશનલ પ્રોડક્ટ. નેટ નેશનલ પ્રોડક્ટ. ક્લિયર છે? પ્યોરેસ્ટ ફોર્મ ઓફ ઇન્કમ. યસ, હવે એને નેટ નેશનલ ઇન્કમ કયો તો પણ ચાલશે, અને નેટ નેશનલ આઉટપુટ કયો તો પણ ચાલે. અને તમારી જાણ ખાતર, બરાબર છે, ઇકોનોમીમાં બહુ સરસ આનો કોન્સેપ્ટ છે. રાષ્ટ્રીય આવકની વાત કરતા હો ને ત્યારે તમે પ્રોડક્ટ કયો કે પછી ઇન્કમ કયો કે પછી આઉટપુટ કયો, આ ત્રણનો મિનિંગ સેમ હોય છે, વેલ્યુ સેમ જ આવે. તમે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ કયો, ગ્રોસ ડોમેસ્ટિક ઇન્કમ કહો કે પછી ગ્રોસ ડોમેસ્ટિક આઉટપુટ કયો, ક્લિયર છે? આ ત્રણ જે છે એનો ઇકોનોમિક્સની પરિભાષામાં મિનિંગ સેમ નીકળે છે. ક્લિયર છે? આ ત્રણની વેલ્યુ સેમ જ રહે. ક્લિયર છે? કેમ? તો એ મેં તમને સમજાવી દીધું છે પ્રેક્ટિકલી લેક્ચરમાં, બરાબર? અત્યારે ટાઈમ લાગી જશે બહુ, માટે શક્ય નથી. તો ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ કયો, ગ્રોસ ડોમેસ્ટિક ઇન્કમ કયો કે ગ્રોસ ડોમેસ્ટિક આઉટપુટ કયો, ત્રણનો મિનિંગ, પ્રોડક્ટ, ઇન્કમ અને આઉટપુટનો મિનિંગ સેમ છે. ઓકે, હવે ક્વેશ્ચન એ થાય કે રાષ્ટ્રીય આવકના સૌથી ચોખ્ખી રાષ્ટ્રીય આવક, તો કે ભાઈ એનએનપી. વાત સાચી. કેમ? તો કે તમે જ્યારે જીડીપીની જ વાત કરો છો ત્યારે તમે દેશની અંદરની જ વાત કરો છો કે ભાઈ ઘરેલું અર્થતંત્રમાં જે કાંઈ પણ ચીજવસ્તુઓનું ઉત્પાદન, અંતિમ ચીજવસ્તુઓનું ઉત્પાદન, સેવાઓનો વિનિમય થયો છે એની વાત કરો છો. પણ યસ, સામે તમે ગ્રોસ નેશનલ પ્રોડક્ટની વાત કરો છો તો તમે જીડીપીની તો વાત કરી જ, પણ સાથે સાથે વિદેશમાંથી થતી ચોખ્ખી સાધન આવક લઈ લીધી. ક્લિયર છે? એનએનપી છે તો એનએનપીમાં તમે જુઓ ઘરેલું આવક આવી ગઈ, ઘરેલું આવક આવી ગઈ, પ્લસ વિદેશથી થતી ચોખ્ખી આવક આવી ગઈ, ફેક્ટર ઇન્કમ ફ્રોમ એબ્રોડ આવી ગઈ, અને ઉપર જતા એમાંથી ઘસારો બાદ પણ થઈ ગયો. એટલે ચોખ્ખી, યસ, ઘરેલું આવક પ્લસ વિદેશમાંથી થતી ચોખ્ખી સાધન આવક ને ઉપર જતા તમે ઘસારો બાદ કરી દીધો, માટે પ્યોરેસ્ટ ફોર્મ ઓફ નેશનલ ઇન્કમ. હવે તમારા બધા માટે સવાલ છે, સહસ્ત્રવાળા છોકરા હોય એમના માટે નથી, અને આ સવાલ તમે તમારા સાહેબોને પૂછશો તો છૂટ છે, બરાબર છે? જીડીપી, જીએનપી, એનડીપી કે એનએનપી આ છે ચારે ચાર રાષ્ટ્રીય આવક જ. ઓકે, આ પૈકીની એનએનપી છે એ સૌથી ચોખ્ખી રાષ્ટ્રીય આવક છે, અથવા રાષ્ટ્રીય આવકનું સૌથી ચોખ્ખું સ્વરૂપ છે. આપણે જોઈ લીધું. હા, આમ છતાં પણ જ્યારે દેશની વાત કરીએ, કમ્પેરિઝન કરીએ બે દેશ વચ્ચે, ત્યારે તો એનો જીડીપી જ જોવામાં આવે છે કે ભાઈ ભારતનો જીડીપી આટલો, ચાઇનાનો આટલો, અમેરિકાનો આટલો, જર્મનીનો આટલો, જાપાનનો આટલો, બ્રિટનનો આટલો. કેમ આપણે જીએનપી નથી લેતા, એનએનપી નથી લેતા? કે ભાઈ ભારતને એનએનપી આટલા છે,
ઓકે આટલામાં રેન્ક ઉપર, ચાઇનાનો એનએનપી આ છે તો આ રેન્ક ઉપર, આવું કેમ? ક્લિયર છે? આના બે કારણ છે. જે કોઈ પણ વ્યક્તિ બે કારણ કહી દેશે એને સહસ્ત્ર આઈએએસ નો ઇકોનોમીનો કોર્સ 6 મહિના માટે ક્લિયર છે, એક કોમ્પ્લિમેન્ટરી. જાઓ, તારીખ આજે લેક્ચર અપલોડ થશે, હું કયા દિવસે રેકોર્ડ કરું એ મહત્વનું નથી. લેક્ચર અપલોડ થાય છે 11 સપ્ટેમ્બર 2024 ના રોજ. બરાબર, જે કોઈ પણ વ્યક્તિ એનો જવાબ 15 સપ્ટેમ્બર 2024 સુધીમાં, 4 દિવસ આપ્યા છે, 4 દિવસમાં આપી દેશો, ક્લિયર છે, કોમ્પ્લિમેન્ટરી કોર્સ. પણ સહસ્ત્ર આઈએએસ વાળા છોકરા માટે આ ઓફર નથી, કારણ કે મેં એમને કારણો કીધા છે. લોજિક છે આ સવાલમાં. યસ, ઇન્ટરવ્યુમાં પૂછી શકે. બે કારણ છે, બરાબર છે. યસ, ઓકે. ક્વેશ્ચન 7, બજાર ભાવ પર જીડીપી એટલે શું? જીડીપી એટ માર્કેટ પ્રાઇસ એટલે શું? બજાર ભાવ પરનો જીડીપી એટલે શું? તો આને એકદમ સિમ્પલ લેંગ્વેજમાં સમજવું હોય ને તો યસ, કોઈ પણ ચીજવસ્તુ હોય, કોઈ પણ ચીજવસ્તુ હોય, ચીજવસ્તુ એનો એક બજાર ભાવ હોય, એક તો એનો બજાર ભાવ હોય, વેચાણ કિંમત હોય, યસ, બજાર ભાવ, પણ ભાગ નહીં ભાવ. પણ એક વસ્તુ વિચાર કરો કે એ ચીજવસ્તુ છે એની કંઈક પડતર કિંમત હશે ને, ભાવ. યસ, જનરલી આ ભાવે વેચાણ થતું હોય, આપણે એને વેચાણ કિંમત કહેતા હોઈએ છીએ. જસ્ટ અ મિનિટ. ઓકે, વેચાણ બજાર ભાવે થતું હોય, પણ આ ચીજવસ્તુની એક કંઈક પડતર કિંમત હોય, પડતર કિંમત. બરાબર, આ સામાન્ય માણસની લેંગ્વેજ છે. વેચાણ કિંમત, ક્લિયર છે? યસ, પડતર કિંમત. પણ ઇકોનોમિક્સની પરિભાષામાં એને કહીશું આપણે સાધન કિંમત. સાધન કિંમત એ બીજું કંઈ નથી, ઇંગ્લિશમાં કહે તો ફેક્ટર ઇન્કમ. પણ યસ, જે તે વ્યક્તિ, માનો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ કોઈ વ્યક્તિ કપડાં, ટેક્સટાઇલ, બરાબર છે, શર્ટ બનાવે છે, બરાબર, તો એ શર્ટ બનાવશે તો એની એક પડતર કિંમત હશે. યસ, પછી માર્કેટમાં જ્યારે વેચાણ કરવા જશે એની ફેક્ટરી કિંમત, સાધન કિંમત. ફેક્ટર કોસ્ટ મતલબ કે ભાઈ ફેક્ટરીના ગેટ ઉપર તૈયાર થઈ અને એ ટી શર્ટ કે શર્ટ પહોંચે છે ત્યારે એની કિંમત કેટલી. પણ હવે જ્યારે ક્લિયર છે, યસ, એ ચીજવસ્તુ બજારમાં વેચાવા જશે ત્યારે એની ઉપર ટેક્સ લાગશે, માનો કે જીએસટી લાગશે, ઇનડાયરેક્ટ ટેક્સ. યસ, પછી માનો કે કેટલીક ચીજવસ્તુ એવી છે તો એમાં સરકાર સબસિડી પણ આપતી હોય, તો સબસિડી આપે તો વેલ્યુ વધે કે ઘટે? ઓબ્વિયસલી સબસિડી બાદ થાય ને. આપણે એલપીજી ઉપર સબસિડી મળે છે તો એ વેલ્યુ બાદ થઈને થાય છે ને, હવે તો ખાતામાં આવે છે. પણ યસ, ખ્યાલ આવી ગયો? તો યસ, કોઈ પણ ચીજવસ્તુ છે કે સેવા માટે પણ એક હોય એની ફેક્ટર કોસ્ટ, ફેક્ટર કોસ્ટ, સાધન કિંમત. ક્લિયર છે? હવે યસ, ઇન દેશી ભાષામાં કહીએ તો પડતર કિંમત પ્લસ એમાં ઇનડાયરેક્ટ ટેક્સ, પરોક્ષ કર આવે, જીએસટી માનો કે ઇનડાયરેક્ટ ટેક્સ, જે કંઈ પણ ટેક્સ લાગતા હોય એક અથવા એકથી વધુ. પણ યસ, જો સરકાર સબસિડી આપતી હોય તો એ સબસિડી બાદ થાય. તો હવે આ એકચ્યુઅલી એની ફાઇનલ થાય માર્કેટ પ્રાઇસ, બજાર ભાવ. ક્લિયર? તો માર્કેટ પ્રાઇસ ઉપર જીડીપી એટલે શું? તો તમે ફેક્ટર કોસ્ટ ઉપર જીડીપી ગણો પ્લસ, બરાબર, સરકાર જે કંઈ પણ ઇનડાયરેક્ટ ટેક્સીસ લે છે ઇકોનોમીમાં એ બધા એડ કરી દો અને સરકાર દ્વારા જે કંઈ પણ સબસિડી આપવામાં આવે છે એ બાદ કરી દો. ક્લિયર છે? તો યસ, તમને મળશે જીડીપી એટ માર્કેટ પ્રાઇસ. તો જીડીપી એટ માર્કેટ પ્રાઇસ, બરાબર, એટલે ફેક્ટર કોસ્ટ, યસ, એમાં ઇનડાયરેક્ટ ટેક્સીસ એડ કરવાના અને સબસિડીઝ જે છે એ બાદ કરવાની. તો યસ, જીડીપી એટ ફેક્ટર કોસ્ટ, અહીંયા તો ઇનડાયરેક્ટ ટેક્સ બાદ કર્યા છે માટે આ ઓપ્શન નહીં આવે. યસ, અહીંયા પણ ઇનડાયરેક્ટ ટેક્સ બાદ કર્યા છે માટે નહીં આવે. તો ટેક્સ એડ થાય અને સબસિડીઝ બાદ થાય. તો જો અહીંયા ઇનડાયરેક્ટ ટેક્સ એડ થયા છે, અહીંયા પણ ઇનડાયરેક્ટ ટેક્સ એડ થયા છે, પણ સબસિડી બાદ થવી જોઈએ, અહીંયા સબસિડી એડ થઈ છે માટે આ પણ
નહીં આવે. અને કદાચ એવું બી કોઈને ગોખવું હોય તો ગોખેલું જ હશે કે બજાર ભાવ પરનો જીડીપી ઇઝ ઇક્વલ ટુ સાધન કિંમત પરનો જીડીપી પ્લસ ઇનડાયરેક્ટ ટેક્સીસ માઇનસ સબસિડી. યસ, અહીંયા બીજો પણ એક વસ્તુ થાય. માનો કે અહીંયા એમ લખ્યું હોય કે જીડીપી એટ ધ રેટ ફેક્ટર કોસ્ટ પ્લસ નેટ ઇનડાયરેક્ટ ટેક્સીસ, તો પણ સાચું હો ભાઈ. આવું લખેલું હોય તો પણ બજાર ભાવ પરનો જીડીપી એટલે તમને માનો કે આ ઓપ્શન બી માં આપ્યું છે એ ફોર્મ્યુલા આપે કે આ ફોર્મ્યુલા આપે, બંને સાચી છે. બંને સાચી છે. ધેટ્સ ઓલ. ઓકે. રાષ્ટ્રીય આવકની ગણતરીના અનુસંધાનમાં નીચે આપેલ વિધાનો પૈકીનું કયું અથવા કયા વિધાન સાચા છે? બે સ્ટેટમેન્ટ આપ્યા છે. જીડીપી એટ કોન્સ્ટન્ટ પ્રાઇસ, સ્થિર ભાવ, સ્થિર ભાવે, સ્થિર ભાવ પરનો જીડીપી હંમેશા જીડીપી એટ કરંટ પ્રાઇસ, ચાલુ ભાવ પરના જીડીપી થી વધારે હોય. એવું કહે છે કે તમે સ્થિર ભાવે જીડીપી ની ગણતરી કરો, એનું જે મૂલ્ય આવે એ મૂલ્ય, ક્લિયર છે, ચાલુ ભાવ પર જીડીપી ગણતરી કરતા જે મૂલ્ય આવ્યું હોય તો યસ, સ્થિર ભાવનું મૂલ્ય વધારે હોય છે. હવે સિમ્પલ છે કે આ સ્ટેટમેન્ટ ખોટું છે. કેમ? તો કે ચાલુ ભાવ એટલે શું? કરંટ પ્રાઇસ એટલે શું? કોઈ વસ્તુની કરંટ પ્રાઇસ એટલે શું? કરંટ પ્રાઇસ, બરાબર છે. ચાલુ ભાવ એટલે શું? તો કે કઈ નહીં, કોન્સ્ટન્ટ પ્રાઇસ પ્લસ પ્રેઝન્ટ ડે ઇન્ફ્લેશન, જે તે દિવસનું ફુગાવો. તો તમે એક વસ્તુ વિચાર કરો, ચાલુ ભાવમાં બરાબર છે ફુગાવો ઉમેરાય, ફુગાવા સાથેની કિંમત. માનો કે કોઈ વસ્તુની કિંમત 110 રૂપિયા છે, પણ યસ એમ કહીએ કે એ એની કરંટ પ્રાઇસ છે, તો ઓબ્વિયસલી વર્તમાનમાં જે ફુગાવો છે એ એડ થઈને આવ્યો હશે. હવે માનો કે વર્તમાનમાં ફુગાવો 10% છે, ચીજવસ્તુની કિંમત 110 રૂપિયા છે, ફુગાવો છે એ 10% છે, તો એમાં 110 માં 10% જેટલો તો ફુગાવાના કારણે ભાવ વધારો દેખાય છે, તો એની કોન્સ્ટન્ટ પ્રાઇસ કેટલી થાય? 100 રૂપિયા જ થાય. તો હંમેશા યાદ રાખજો, કોન્સ્ટન્ટ પ્રાઇસ પરનો જીડીપી એ કરંટ પ્રાઇસ પરના જીડીપી કરતા વધારે નહીં, પરંતુ ઓછો હોય. ક્લિયર છે? ઓછો હોય. બરાબર. સિમ્પલ ફેક્ટ છે, તમારા જે તે ફેકલ્ટી હોય એને તમને સમજાવેલો હોવું જોઈએ. આ સિમ્પલ ફેક્ટ છે, આમાં કઈ બીજું નથી. ઓકે. જીડીપી એટ ધ રેટ કોન્સ્ટન્ટ પ્રાઇસ, સ્થિર ભાવ પરનો જીડીપી ચાલુ ભાવ પરના જીડીપીની તુલનામાં રાષ્ટ્રીય આવકમાં થયેલ વૃદ્ધિનો ખ્યાલ વધુ સચોટ રીતે આપે છે. એવું કહે છે કે તમને સ્થિર ભાવ પરના જીડીપીના આંકડા આપ્યા હોય અને ચાલુ ભાવ પરના જીડીપીના આંકડા આપેલા હોય, તો કેના આધારે તમને વધુ સચોટ રીતે ખ્યાલ આવે કે ભાઈ હા, દેશમાં આટલી આર્થિક વૃદ્ધિ થઈ છે? ઓબ્વિયસલી ફુગાવો તો વધઘટ થઈ શકે, યસ, અને ફુગાવા સાથે જો તમે જીડીપી ને ગણતરી કરો તો એકચ્યુઅલમાં જે જીડીપી હશે એના કરતા વધારે આવ્યો હશે, એકચ્યુઅલમાં જે ગ્રોથ રેટ હશે એના કરતા તમને વધુ ગ્રોથ રેટ જોવા મળશે. આ ફેક્ટ વસ્તુ છે, આને મારે સમજાવવાની જરૂર નહીં. એનું કારણ એવું છે કે લેક્ચરમાં આ વસ્તુ સમજાવવાની હોય, બરાબર છે. આ કમસે કમ 30-40 કદાચ 45 મિનિટનો આખો કોન્સેપ્ટ છે, બરાબર છે. યસ, ખરેખર ગુજરાતમાં છોકરાઓ એટલા ભોળા છે કે ઓલા સાહેબો છે એ ઇકોનોમીના નામ પર પંચવર્ષીય યોજના, ખેતીના પાકો, બસ આમાં જ ટાઈમ પૂરો કરી દે છે. ઇકોનોમી એક જ એવો સબ્જેક્ટ છે કે જેમાં પ્રિલિમ્સમાં કંઈક ડિફરન્ટ વસ્તુ આવશે, મેન્સમાં કંઈક ડિફરન્ટ વસ્તુ આવશે, બરાબર. આ બહુ પ્લેન સ્ટેટમેન્ટ છે, બહુ એટલે બહુ પ્લેન સ્ટેટમેન્ટ છે, સિમ્પલ સ્ટેટમેન્ટ છે કે યસ, કોન્સ્ટન્ટ પ્રાઇસ પરનો જીડીપી કરંટ પ્રાઇસ પરના જીડીપીની તુલનાએ રાષ્ટ્રીય આવક જે છે એમાં જે વૃદ્ધિ થાય, ગ્રોથ ઇન નેશનલ ઇન્કમ, ગ્રોથ ઇન નેશનલ પ્રોડક્ટ, બરાબર છે, તેનો વધુ સચોટ ખ્યાલ આપે. આ ફેક્ટ છે, સાચા છે એવું પૂછ્યું છે. ક્લિયર છે? તો ઓપ્શન બી તમારો આન્સર આવશે. ક્લિયર? ઓકે.
નેક્સ્ટ, વર્તમાન સમયમાં ભારતના સત્તાવાર જીડીપીના અનુસંધાનમાં નીચે પૈકીનું કયું સૌથી વધુ યોગ્ય છે? ઇન શોર્ટ, ઇન્ડિયાઝ ઓફિશિયલ જીડીપી ની વાત કીધી છે. કે ભાઈ ભારતનો સત્તાવાર જીડીપી એટલે શું? આપણે જે જીડીપીના ફિગર્સ આવે છે તો એ કયા ફિગર્સ હોય છે? ફેક્ટર કોસ્ટ, કોન્સ્ટન્ટ પ્રાઇસ, ફેક્ટર કોસ્ટ, કરંટ પ્રાઇસ, માર્કેટ પ્રાઇસ, કોન્સ્ટન્ટ પ્રાઇસ, માર્કેટ પ્રાઇસ, કરંટ પ્રાઇસ. તો હવે તમને ખબર છે કે યસ, જો એક સિમ્પલ વસ્તુ છે કે દુનિયાનો કોઈ બી દેશ હોય, બરાબર છે, એ જીડીપીની ગણતરી જ્યારે સ્થિર ભાવ અને ચાલુ ભાવની વાત હોય ત્યારે સ્થિર ભાવ પર જ કરે, સ્થિર ભાવ ઉપર જ કરે, ચાલુ ભાવ પર ના કરે. કારણ કે નકર તો ખ્યાલ જ નહીં આવે કે વાસ્તવમાં આર્થિક વૃદ્ધિ કેટલી થઈ છે, ગત વર્ષની તુલનાએ આ વર્ષમાં ઉત્પાદનમાં કેટલો વધારો, કેટલી વૃદ્ધિ થઈ, ખબર જ ના પડે. તો કરંટ પ્રાઇસ પર તો ક્યારેય આપણો સત્તાવાર જીડીપી ન હોય. હવે વાત એ થઈ કે ભાઈ માર્કેટ પ્રાઇસ ઉપર ગણીએ છીએ કે પછી ફેક્ટર કોસ્ટ પર ગણીએ છીએ. આ પણ ક્વેશ્ચન થાય. યસ, આ બે તો નીકળી ગયા ને, બી અને ડી તો નીકળી જ ગયા છે. યસ, તો હવે માર્કેટ પ્રાઇસ કે ફેક્ટર કોસ્ટ? તો યસ, તમને બધાને ખબર છે કે 2015માં નેશનલ સ્ટેટિસ્ટિકલ કમિશનની ભલામણ પર ક્લિયર છે, આપણે અગાઉ 2015 પહેલા ભારતના જે સત્તાવાર જીડીપીના આંકડા આવતા હતા, યસ, એ ફેક્ટર કોસ્ટ ઉપર આવતા હતા બિફોર 2015 અને યસ ફ્રોમ 2015 onwards. ક્લિયર છે? 2015 પછી આપણે બજાર ભાવ પર જીડીપી ગણીએ છીએ, પણ યસ, એ પણ સ્થિર ભાવ પર જ. ક્લિયર છે? આ પણ મેં તમને પ્રેક્ટિકલ કરી અને સમજાવેલું છે કોર્સની અંદર કે કેમ, કઈ રીતે ડિફરન્સ આવે છે અને કેમ આવે છે. તો ફેક્ટર કોસ્ટ ઉપર આજે નથી કરતા, 2015 પહેલા. ઓકે, તો ઓપ્શન સી તમારો આન્સર થશે. ભારતનો સત્તાવાર જીડીપી એટલે શું? તો કે જીડીપી એટ ધ રેટ માર્કેટ પ્રાઇસ એટ ધ રેટ કોન્સ્ટન્ટ પ્રાઇસ. ક્લિયર છે? યસ. જીવીએ એટ ધ રેટ, જીવીએ એટ બેઝિક પ્રાઇસ. બરાબર છે? હવે ગ્રોસ વેલ્યુ એડેડ આખો એક કોન્સેપ્ટ છે. ક્લિયર છે? અને એ મેં સમજાવેલો છે, કલાકનો ટોપિક છે. બરાબર છે? તમે જ્યારે ગ્રોસ વેલ્યુ એડેડની વાત કરો, આ 2015 પછી જ આપણે કરીએ છીએ. બરાબર છે? ગ્રોસ વેલ્યુ એડેડ નો કોન્સેપ્ટ જે છે, યસ, અગેન ફ્રોમ 2015 onwards. સોરી, ON આવશે, OWN નહીં આવે. યસ, onwards. 2015 થી જ આપણે કરીએ છીએ. ઓકે, હવે જીવીએ નો એક સિમ્પલ કોન્સેપ્ટ છે. જીવીએ માટે પણ એક સિમ્પલ કે ગ્રોસ વેલ્યુ એડેડની જ્યારે આપણે વાત કરીએ છીએ ત્યારે એ બહુ એટલે બહુ કહેવાય ને ડિટેલ્ડ તમને વિગતો આપે છે. અને જીવીએમાં એક બેઝિક વસ્તુ છે, ત્યાં પ્રોડક્ટ ટેક્સીસની વાત નથી થતી, પ્રોડક્ટ સબસિડીની વાત નથી થતી, ત્યાં પ્રોડક્શન ટેક્સીસ અને પ્રોડક્શન સબસિડીઝની વાત થાય છે. કારણ કે યસ, એ તમને ઉત્પાદનમાં, પ્રોડક્શનમાં કેટલી મૂલ્ય વૃદ્ધિ થઈ છે એનો એક ખ્યાલ આપે છે. તો પ્રોડક્ટ ટેક્સીસ અને પ્રોડક્ટ સબસિડીઝની વાત અહીંયા નીકળી જ જશે. ઓકે, હવે એક વસ્તુ વિચાર કરો, એક સિમ્પલ કોન્સેપ્ટ છે. બરાબર છે? કે ટેક્સીસ હંમેશા એડ થાય, સબસિડીઝ બાદ થાય. ટેક્સીસ હંમેશા એડ થાય, સબસિડીઝ બાદ થાય. તો જુઓ, અહીંયા કર એડ થયા છે, સબસિડી બાદ થઈ છે, કર એડ થયા છે, સબસિડી બાદ થઈ છે. ઓકે, હવે એક વસ્તુ વિચાર કરો કે બેઝિક પ્રાઇસ ઉપર જીવીએની ગણતરી કરીએ છીએ, તો તમે એક વસ્તુ વિચાર કરો, માર્કેટ પ્રાઇસ ઉપર ગણો તો અગેન પ્રોડક્ટ ટેક્સીસ એડ થયેલા હશે. માર્કેટ પ્રાઇસની વાત કરો છો તો પ્રોડક્ટ ટેક્સીસ એડ થયેલા હશે, અને સબસિડી હશે તો બાદ થયેલી હશે. તો આ માર્કેટ પ્રાઇસ ઉપર નહીં આવે. આ એવા લોકો માટે છે કે જેને જીવીએ શું છે એ ખબર જ નથી. બાકી જેને ગ્રોસ વેલ્યુ એડેડ નો કોન્સેપ્ટ ખ્યાલ છે એ તો એક ગાય કહી દેશે કે ઓપ્શન સી ઇઝ આન્સર. ફેક્ટર કોસ્ટ પ્લસ જીવીએ એટ ફેક્ટર કોસ્ટ પ્લસ
પ્રોડક્શન ટેક્સીસ માઇનસ પ્રોડક્શન સબસિડીઝ. પણ આ જેને ખબર જ નથી, પણ જેને જીડીપીનો કોન્સેપ્ટ ખબર છે, તો યસ એટલું થોડુંક તો ખબર હોવી જોઈએ ભાઈ. બાય ધ વે જીવીએ બહુ ઇમ્પોર્ટન્ટ કોન્સેપ્ટ છે આપણા, અને ઇવન મેન્સમાં પણ આનો એક સવાલ આવી ગયો છે. બરાબર છે, મેન્સમાં પણ આનો એક સવાલ આવી ગયો છે, માટે આને લાઇટલી ન લેતા, કરી લેજો. બરાબર, ન ખ્યાલ આવે તો તમારા જે મેન્ટર હોય એને પૂછી લેજો કે સાહેબ આ શું છે. ક્લિયર? ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન. નીચે પૈકીનું કયું અથવા કયા તૃતીય ક્ષેત્રની ટર્સરી સેક્ટરની આર્થિક પ્રવૃત્તિમાં સમાવેશ થાય છે? તમારી જાણ ખાતર આવો જ સિમિલર સવાલ યુપીએસસી 2024માં પૂછેલો છે. ટર્સરી સેક્ટરની આર્થિક પ્રવૃત્તિ, તૃતીય ક્ષેત્રની આર્થિક પ્રવૃત્તિનો સવાલ યુપીએસસી 2024માં આવો સિમિલર સવાલ આવેલો છે. અને તમારી જાણ ખાતર મેં ઇકોનોમીની ટેસ્ટ સિરીઝ બરાબર 1.5-2 વર્ષ પહેલા લોન્ચ કરેલી છે, અને આ એમાંથી જ લીધેલા સવાલો છે. તો જૂના છોકરાઓને મરણ પૂછશો તો કહેશે કે આવો સવાલ હતો. બરાબર છે? યસ. તો તૃતીય ક્ષેત્રની આર્થિક પ્રવૃત્તિ જાહેર વહીવટ, સંરક્ષણ, કાયદો અને વ્યવસ્થા, ડિફેન્સ, લો એન્ડ ઓર્ડર, પબ્લિક એડમિનિસ્ટ્રેશન, નાણાકીય સેવાઓ, ફાઇનાન્શિયલ સર્વિસીસ. ક્લિયર છે? આ સિમ્પલ વસ્તુ છે કે નાણાકીય સેવાઓ, આ તો સર્વિસ આવી એટલે 3 તો આવશે. ડિફેન્સ છે તો એ સર્વિસમાં આવે છે, પબ્લિક સર્વિસ છે. કાયદો અને વ્યવસ્થા અગેન પબ્લિક સર્વિસ છે. જાહેર વહીવટ છે અગેન પબ્લિક સર્વિસ છે. તો સર્વિસ આવી ગયું, યસ, ડી. ઓકે. નીચે પૈકીનું કયું અથવા કયા દ્વિતીય ક્ષેત્રની આર્થિક પ્રવૃત્તિમાં આવે છે? સેકન્ડરી સેક્ટરની ઇકોનોમિક એક્ટિવિટી. હવે અહીંયા બાંધકામ, રિયલ એસ્ટેટ, વીજળી અને ગેસ જેવી જાહેર સુવિધાઓ. હવે એક વસ્તુ વિચાર કરો, બાંધકામ તો તમને ખબર જ છે, કન્સ્ટ્રક્શન. બરાબર છે? યસ. તો એ તો આવશે જ. ઓકે. રિયલ એસ્ટેટ. રિયલ એસ્ટેટ એટલે શું છે? માનો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ કોઈ બિલ્ડર છે, એને ફ્લેટ બાંધી નાખ્યા, 100 ફ્લેટ બનાવ્યા છે, 100 યુનિટ. હવે એ પોતે તો સેલ કરશે જ, પણ રિયલ એસ્ટેટ એજન્ટને કહેશે કે ભાઈ જો હું આ એક ફ્લેટ 1 કરોડમાં વેચું છું, પણ મારો ફ્લેટ જો તું વેચાવી દઈશ, બરાબર છે, તો હું તને એમાંથી 5 લાખ રૂપિયા આપી દઈશ. તો અગેન શું થયું? આ એક પ્રકારની સર્વિસીસ થઈ. બરાબર છે? રિયલ એસ્ટેટ છે, ક્લિયર છે, સર્વિસ છે. માનો કે લેટ્સ સે ફોર એક્ઝામ્પલ કોઈ તમે નવા સિટીમાં જાઓ છો, રેન્ટ ઉપર પ્રોપર્ટી જોઈએ છે, અથવા તો તમારા સિટીમાં તમારે ચલો પ્રોપર્ટી પરચેઝ કરવી છે. ક્લિયર છે? યસ. તો રિયલ એસ્ટેટ છે એ સર્વિસ સેક્ટરમાં આવે છે. ક્લિયર થઈ ગઈ વસ્તુ? યસ. વીજળી અને ગેસ જેવી જાહેર સુવિધાઓ. હવે જુઓ, વીજળી મેં તમને લેક્ચરમાં કીધું કે વીજળી અને ગેસ જેવી પબ્લિક યુટિલિટી સર્વિસ છે, ભલે બરાબર છે સર્વિસ એવું, પણ આ સેકન્ડરી સેક્ટરમાં આવે છે. સેકન્ડરી સેક્ટર છે. માઇનિંગ પણ, ખનીજ પણ મેં કીધું હતું, આ પણ છે. એ સિવાય ખનીજ ઉત્ખનન. ખનીજ ઉત્ખનનને ઘણી બધી જગ્યાએ પ્રાઇમરી સેક્ટર લખ્યું છે. ના, ખનીજ ઉત્ખનન પણ દ્વિતીય ક્ષેત્રમાં આવે છે. યસ. આ દ્વિતીય ક્ષેત્ર માટેના 2 અપવાદ છે. ખનીજનું યાદ રાખજો તમે, અને એક વીજળી અને ગેસ જેવી યુટિલિટી સુવિધાઓની વાત કરજો. તો રિયલ એસ્ટેટ નથી આવતું. નો, નો, આ 2 તો નહીં આવે. યસ, પણ યસ, આપણે ઓપ્શન 3 પણ આવે છે. તો આન્સર થશે તમારો ઓપ્શન સી. ઓકે, નેક્સ્ટ. નીચે સરસ ક્વેશ્ચન છે. નીચે જણાવેલ આર્થિક પ્રવૃત્તિઓ પૈકીની કઈ અથવા કઈ કઈ પ્રવૃત્તિ દેશના જીડીપીની ગણતરીમાં સમાવિષ્ટ કરવામાં આવશે? વિદેશી નાગરિક દ્વારા ઘરેલું અર્થતંત્રમાં કરેલ પ્રવાસ ખર્ચ. કોઈ વિદેશી પ્રવાસી આવ્યો ભારતમાં અને એને પ્રવાસના ભાગરૂપે જે કંઈ પણ ખર્ચ કર્યો એ. ઓકે. ઘરેલું નાગરિકે વિદેશમાં અભ્યાસ પેટે ચૂકવેલ ફીની રકમ. ઘરેલું નાગરિકે વિદેશમાં અભ્યાસ પેટે જે કંઈ પણ ફી ચૂકવી છે એની રકમ. હવે એક વસ્તુ વિચાર કરો કે કોઈ વિદેશી વ્યક્તિ આવે છે ભારતમાં, વિદેશી નાગરિક આવ્યો ભારતમાં, લેટ્સ સે ફોર એક્ઝામ્પલ એ તાજમહેલ અને રામ મંદિર જોવા આવે છે. જસ્ટ એક રેન્ડમ એક્ઝામ્પલ છે. તાજમહેલ અને રામ મંદિર કે મારે જોવું છે, ચલો જાય છે.
ઇન્ડિયામાં આવ્યો, એને ફ્લાઇટ લીધી, ચલો ફ્લાઇટ એને ફોરેનની જ એરવેઝ, ફોરેન એના પોતાના દેશની જ એરલાઇન્સ છે અને રિટર્નમાં એ પોતાના દેશની જ એરલાઇન્સમાં જાય છે. ઓકે, દેટ્સ ઓલ. પણ હવે તમે એક વસ્તુ વિચારો, એ આગ્રા જશે તો આગ્રામાં હોટલ બુકિંગ લેશે. યસ, દિલ્હી માનો કે એ લેન્ડ કરે છે તો દિલ્હીથી આગ્રા જવા માટે માનો કે કોઈ કેબ સર્વિસીસ, ટ્રાન્સપોર્ટેશન સર્વિસીસ લેશે અથવા તો રેલવેમાં જાય કે વોટ એવર. પણ ત્યાંથી એનો માનો કે એ કેબ સર્વિસ લે છે તો કેબ સર્વિસીસ પ્રવાસ ખર્ચમાં આવ્યો. યસ, અગેન ઇન્ડિયામાં સેવાઓનો વિનિમય થયો, પરિવહનની સેવા ઇન્ડિયામાં થઈ. યસ, માનો કે આગ્રામાં હોટેલ બુકિંગ કરે છે તો અગેન હોટલની સર્વિસીસ અગેન ઇન્ડિયામાં. યસ, તો હવે માનો કે આગ્રામાં તાજમહેલ જોઈ લેશે, ફી બી ચૂકવી દેશે, અગેન ટુરિઝમ સર્વિસ. યસ, ત્યાંથી ફરી પાછો આપણા રામ મંદિર જશે. રામ મંદિર જશે અને લેટ સે ફોર એક્ઝામ્પલ ભગવાનને પ્રસાદને અર્પણ કરવું હશે તો એ પરચેસ કરશે તો અગેન, ખ્યાલ આવ્યો? તો આ બધો ખર્ચ એનો એકચ્યુઅલીમાં ઇન્ડિયામાં થાય છે. તો એનો જે પ્રવાસ ખર્ચ છે ઘરેલું અર્થતંત્રમાં, એ શબ્દ બહુ લખી દીધો, ઘરેલું અર્થતંત્રમાં કરેલ પ્રવાસ ખર્ચ, ઘરેલું અર્થતંત્ર આવી ગયું એટલે દેશની અંદર જ થશે. તો યસ, આ સમાવિષ્ટ થશે. પણ અહીંયા લખ્યું છે ઘરેલું નાગરિક દ્વારા, દેશના નાગરિક દ્વારા, દેશના નાગરિકે વિદેશમાં અભ્યાસ પેટે ચૂકવેલા ફીની રકમ. હવે એક વસ્તુ વિચાર કરો, તમે આમાંથી કોઈ વ્યક્તિ અમેરિકાની કોઈ યુનિવર્સિટીમાં એડમિશન લે છે, ત્યાં ડોલરમાં ફી પે કરે છે, તો એ દેશની એજ્યુકેશન સર્વિસીસમાં જશે ને. યસ, તો એ જે તે દેશમાં, તમે અમેરિકામાં હશો તો અમેરિકામાં, લંડન બ્રિટનમાં હશે તો બ્રિટનમાં, ઓસ્ટ્રેલિયામાં હશે તો ઓસ્ટ્રેલિયા, એ દેશના જીડીપીમાં એ સર્વિસ ગણાશે, માટે આ ગણાશે નહીં. ધેટ્સ ઓલ. ક્લિયર છે? તો આનો જવાબ શું થશે? ઓનલી એ. ક્લિયર છે? ઓકે. કોઈ અર્થવ્યવસ્થા માટે નાણાકીય વર્ષમાં રાષ્ટ્રીય આવકના પરિપ્રેક્ષમાં જીડીપી ઇઝ ગ્રેટર ધેન જીએનપી છે. કોઈ એક ઇકોનોમી છે, કોઈ ફાઇનાન્શિયલ યરમાં એની જે રાષ્ટ્રીય આવકની વાત કરીએ છીએ ત્યારે જીડીપી છે જીએનપી કરતા મોટો આવે છે, તો નીચે પૈકીનું કયું સાચું ગણાશે? બરાબર છે? ઓકે. જીએનપી જીડીપી કરતા નાનો છે, જીડીપી છે અથવા તો જીડીપી જીએનપી કરતા મોટો છે. ફોર એક્ઝામ્પલ આ કેસની અંદર માનો કે અહીંયા જીડીપી લઈ લઈએ 110 રૂપિયા અને જીએનપી લઈ લઈએ ₹100. હવે એક વસ્તુ વિચાર કરો, 100 છે એ 110 કરતા તો નાના છે. યસ, અથવા તો 110 છે એ 100 કરતા મોટા છે. હા, તો જીડીપી ગ્રેટર ધેન જીએનપી. તો ફોર્મ્યુલા શું છે? જીએનપી ઇઝ ઇક્વલ ટુ જીડીપી પ્લસ સિગ્મા NFIA. હવે આ સિગ્મા NFIA તમે ગણો તો શું આવે? આ સાઈડ આવી જાય, આ સાઈડ. યસ, અથવા તો માનો સોરી સ્લીપ ઓફ ટંગ, જીડીપી આ સાઈડ આવી જશે, પણ મેં આ પહેલા લખી નાખ્યું છે માઇનસ જીડીપી. 100 માઇનસ 110 તો કેટલી આવી? નેગેટિવ આવી, ઋણ આવી. ઋણ આવી, તો ઋણ આવી ઇટ મીન્સ યસ, જવાબ જોઈ લ્યો તમે અહીંયા. ક્લિયર છે? ઓકે. તો આનો જવાબ શું થશે? યસ. મેં કીધું બે રીતે સવાલ પૂછે. પહેલા તમને ક્વેશ્ચનમાં શું આપ્યું હતું? NFIA. આ ક્વેશ્ચનમાં જુઓ અગાઉ NFIA ધન આપી હતી તો જીડીપી અને જીએનપી નો સંબંધ પૂછ્યો. હવે જીડીપી અને જીએનપી નો સંબંધ આપ્યો હતો અને પૂછ્યું કે શું NFIA શું આવશે? ક્વેશ્ચનમાં નેક્સ્ટ ક્વેશ્ચનમાં શું છે? જીડીપી છે એ જીએનપી કરતા મોટો છે. નેક્સ્ટ ક્વેશ્ચન જે આપણે હમણાં જોયો એમાં આવું છે, જીડીપી ગ્રેટર ધેન જીએનપી. તો જીડીપી ગ્રેટર ધેન જીએનપી હોય તો શું લીધું હતું આપણે? જો સિગ્મા NFIA ધન, ક્લિયર, ઋણ. ક્લિયર છે? તો આ એક વસ્તુ બે રીતે પૂછાઈ શકે, તમે યાદ રાખજો. લાસ્ટ ક્વેશ્ચન, કુલ માંગના આધારે જીડીપીની ગણતરીમાં
યોગદાનની બાબતમાં, કોન્ટ્રીબ્યુશનની બાબતમાં સૌથી વધુથી સૌથી ઓછા ધ્યાનમાં લેતા યોગ્ય વિકલ્પ પસંદ કરો. ક્લિયર છે? આપણને ખબર છે કે જીડીપી કુલ માંગના આધારે તો પહેલામાં પહેલું આવે કન્ઝપ્શન એક્સપેન્ડિચર, બરાબર છે, વપરાશ ખર્ચ, પ્લસ આવે પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ. ક્લિયર છે? યસ. અથવા તો ઇન્વેસ્ટમેન્ટ એક્સપેન્ડિચર, જે કહેશો એ ચાલશે. યસ. અને ત્રીજું છે ગવર્મેન્ટ એક્સપેન્ડિચર. યસ. અથવા તો પબ્લિક એક્સપેન્ડિચર પ્લસ નેટ એક્સપોર્ટ. આ નેટ એક્સપોર્ટ ચોખ્ખું છે મતલબ એ ઋણ પણ હોઈ શકે, આવી વાત છે. બરાબર. કન્ઝપ્શન એક્સપેન્ડિચર, રોકાણ ખર્ચ અને પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ પણ કહી શકો. જાહેર ખર્ચ છે ગવર્મેન્ટ એક્સપેન્ડિચર પણ કહી શકાય. બરાબર છે. આ તો કન્ઝપ્શન એક્સપેન્ડિચર. તો હવે એવું પૂછ્યું છે કે કુલ માંગ પરના જીડીપીની ગણતરી કરીએ છીએ ત્યારે આપણે ઘરેલું વપરાશ ખર્ચ, ક્લિયર છે, રોકાણ ખર્ચ અને જાહેર ખર્ચની વાત કરીએ છીએ તો એમાં સૌથી વધુ યોગદાન કોનું છે? બરાબર. સૌથી વધુ યોગદાન આ ચારમાંથી કોનું? બીજા નંબર પર કોનું? ક્લિયર છે? ત્રીજા નંબર પર કોણ આવે? ચોથા નંબર પર કોણ આવશે? પણ અહીંયા તો 3 જ પૂછ્યા છે. ક્લિયર છે? તો આમાં તમારે ક્રમ ગોઠવવાનો છે. તો અહીંયા તમે યાદ રાખજો, સૌથી વધુ તો તમને ક્લિયર છે આ જ આવશે. બરાબર છે. કન્ઝપ્શન એક્સપેન્ડિચર જનરલી 50% પ્લસ હોય, પછી પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ આવે, પછી ગવર્મેન્ટ એક્સપેન્ડિચર આવે અને પછી નેટ એક્સપોર્ટ આવે. આ ક્રમ છે. તો જુઓ, પહેલા ઘરેલું વપરાશ ખર્ચ, ઓકે. બીજા નંબર પર આવે છે, બરાબર છે, પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ, રોકાણ ખર્ચ 3, અને ત્રીજા નંબર પર આવ્યો આપણો 2. તો આમાં ઓપ્શન જુઓ 1, 3 અને 2. 1, 3, 2 ઓપ્શન સી ઇઝ આન્સર. ખાલી હવે એવો ટાઈમ જતો રહ્યો જીડીપી કુલ માંગના આધારે જીડીપી એટલે ખાલી જગ્યા પૂરો, આવો પણ ક્વેશ્ચન આવી શકે. આશા છે કે તમને લોકોને ખ્યાલ આવી ગયો હશે. ક્લિયર છે? તમને આ લેક્ચર્સ કેવા લાગ્યા છે, આ સિરીઝ કેવી લાગી છે? યસ, એનો ચોક્કસ એક કમેન્ટ કરો. ક્લિયર છે? ક્વેશ્ચન સારા લાગ્યા હોય, બરાબર છે, તો બીજા ગ્રુપમાં પણ શેર કરો. આપણે એક સ્પેશિયલ ચેનલ ટેલિગ્રામમાં બનાવેલી છે, એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દઈશ. એ પ્યોર એટલે પ્યોર જીપીએસસી વાળા વિદ્યાર્થીઓ માટે જ છે. મેં, બરાબર છે, સ્પષ્ટપણે ડિસ્ક્રિપ્શનમાં લખ્યું છે નો કન્ટેન્ટ ફોર ક્લાસ 3 એક્ઝામિનેશન. મારી ચેનલમાં તમને ક્લાસ 3 એક્ઝામિનેશન માટે કોઈ કન્ટેન્ટ નહીં મળે. બરાબર. ઓનલી અને ઓનલી જીપીએસસી વાળા માટે જ છે. ક્લિયર છે? તો તમે ત્યાં જોઈન થઈ શકો છો. આપણે એક એવું સમૂહ બનાવવું છે કે જ્યાં મેક્સિમમ લોકો જોડાઈ શકે અને મેક્સિમમ લોકો લાભ લઈ શકે. હજી તો એસે અને એના ઉપર વાત કરવાની છે, પબ્લિક એડમિનિસ્ટ્રેશનની વાત કરવાની છે, થોડી ઘણી એથિક્સની વાત કરવાની છે. સ્ટેપ બાય સ્ટેપ કરીશું. ક્લિયર છે? થેન્ક યુ. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત. મારો દેશ, મારી પહેચાન, મારું રાજ્ય, મારું સ્વાભિમાન.